ગાઈસ વહેલી સવાર પડી ગઈ છે અને મમ્મી જોઈએ ભરું છે મસ્ત મજાનું પાણી. તો ગાઈસ સવારના બધાને રાધે રાધે. તો જો મસ્ત મજાનું પાણી બાણી આવી ગયું છે. જો બધા પોતપોતાના કામે લાગી ગયા છે. મોટાભાઈ કરી રહ્યા છે બ્રશ. શૈલેષભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ વહેલા છે ને બધા પોતપોતાના કામે લાગી ગયા છે. જો અમારું પાણી આવે એટલે બધું કેવું હોય છે ગાઈસ. આ છે આપણું ઘર નાનકડું. ગાઈસ જો અમારા ભાવેશભાઈ ફર્સ્ટ ક્લાસ કૂતરાને વોકિંગ કરાવું છે, જોગિંગ કરવાની એટલે એક્સરસાઇઝ કરાવું છે. લક્ષો ઓળખના ડાયરેક્ટ યાર ઝાડભાઈ ગાઈસ પાછું ફરીથી બહુ પોગડી ગયું છે. વાયર અડી ગયું છે એટલે પાછું અને ફેરથી કટિંગ કરાવવું છે. જો પોણી તો બધું જાય છે એમના. કોણ સોલર વાળા જ્યાં સોલર વાળા નહીં નથી અઠવાડિયે કીધું તું કે ચાલ આવશે. તમારે કરતા સારું અમારે સ્લો કામ છે. નહીં આવે કોઈનો ફોન નહીં આવે. મારો આલ્યો છે ઓટીપી આવે નહીં હાલે ફોન આવ્યા કારણ કે ઓટીપી પહેલાં એમને ઓટીપી પહેલાં તો એમને કને હાલે. તો ગાઈસ મસ્ત મજાની સવાર તો પડી છે. વાતાવરણ મસ્ત રાતનું હોય અતિ આનંદવાળું લાગે. બધા કૂતરું એક જ વધી છે બચારું. એવું બધા કૂતરો અત્યારે મરી ગયા. ઈવન આયુષ્ય ના ને એને કલ્યાણ કેટલું હોય. ચાલો તમે બ્રશ કરો. હું નહીં નાખું પહેલાં એ કાલ બળકમાં કરીએ મોડા. પહેલાં હું નહીં કાઢું. તો કાંઈ ફાઇનલ જો મમ્મી અત્યારે વહેલા કપડાં ધોવા બેઠું છે ફર્સ્ટ ક્લાસ. અત્યારે પોણી એટલે અમારે તો અત્યારે બધું થઈ જાય. શું કહેવું શૈલેષભાઈ? શું કહેતા એ તો કહ્યું લુગડો તો મારે નાવું છે પેલા બાથરૂમમાં નહીં કાઢતા. ઠંડા પણ નવાય ભાઈ તારે મમ્મો પડતો ન બે ગયા ખાલી ઓમ નમઃ શિવાય મજા આવી જાય. હું તપસ્યા કરવા થોડું બેવાની જો પેલા ભાભીને જો કૂતરા નવરાવ્યું તારે ઠંડી વાત કે બચારા ઠરી છે ના આવે ઠંડી બચારા. લે મમ્મી તું લુગડો ધોઈ કાઢતા હું ફટાફટ પેલા બાથરૂમમાં બે નહીં કાઢું. ક્લિનિક બરાબર લે હું નહીં કાઢું. જો આટલા દાડાથી વાયા નાખ્યા હતા ને આજે આવ્યા છે વાયાનું આજે કામકાજ પૂરું કરવા માટે કારીગર બધા. ચાલો એ કારીગર આવે ત્યારે આગળ આપણે મમ્મી જોડે મુલાકાત કરીએ. મય તો ભાઈ જો મમ્મી છે અત્યારે ચા બનાવે. થોડી ચા પીએ તો ચા પીવાનું સેટિંગ થયું નહોતું. શું લો મમ્મી આ બાદ ચા પીવાય છે અને ચાના ટાઈમે મહેમાન આવ્યા ભાઈ. ઓ બટર સરપ્રાઈઝ એવું થઈ રહ્યા ભાભી કેવું સરપ્રાઈઝ થઈ ગયા ચાના ટાઈમે જ આવ્યા તમે. કોલેટર કરીને આવ્યા ને શૈલા બેવાનું તો કઈ ફાઇનલ જો કોલેટર કરીને આવી ગયા અમે. શૈલેષભાઈ ના લાઈટ એ ગોળો પેલું પ્લગ નીકળી ગયું છે. તો કઈ મારું અને શૈલેષભાઈનું કોલેટર પોલીસનું. એટલે ફટફટાય હાલ કે મમ્મી પોણી કે થોડું હા ભાઈ ના એવું નહીં જોઈએ યાર. એટલે પણ ફોર્મ ભરતું એટલે નવી ભરતી પડી છે બેંકમાં. મગર બેંકમાં નહીં આપવું બે મારે સાચી વાત છે મમ્મી. દર્શન કરે છે ખ્યાલ છે ને બે જણો ગપ્પુ મારે છે. આટલા વાગે હજી 12:15 થાય છે. તો ચા ના પીએ તારે ઓલે હાથું પેટ તો ટાઈટ છે. તંગ જવા ને ખેલાવતો હોય પછી જતો ફાવે વાગી જવા મેં ચૌ પેલું કયું ગામ દઢિયાર કાડાપુર આજ હું હાલ જ કહેતો હતો. કાડાપુર જોયું છોકરો મરી ગયા કાડાપુર જતો અમારા પુરકલે બે શહીદ થઈ ગયા. મેં હાલ જ કીધું ભાઈ મારા હારે પૂર દે ઘર આગળ વાળું કારણ કે ખરાબ લાગે એટલું યાર. ક્યાં ના પૂરા હું ના પૂરા કે રોડ બને ને તાણે મગર રોડ તો 2 વાર શેડી બને ના કીધું કે પૂરી આવું અરે આ સૈલાન બાઈક પૂરી ને આ ટાયર પડી ને તે ગટર ખાલી લે પેલો મોટો કાઢો નહીં યાર એ પૂર દે મોટો કાઢો પૂર દે મોટો કાઢો નહીં પૂરવાનો હા ત્યાં કરી દેજી પેલા ઘેરે
લે તો જતા હતા હું આવું બસ લો ગાઈસ કોમ થાય મમ્મી ત્યાં કરાય હું અમારું કોમ પટાઈ દઉં હો તો ભાઈ જો સાતું બી ત્યાંથી આવે એ કલર વખોડે નહીં તું એ ગાંડા કલર વખોડે નહીં તું મમ્મી કહે છે કલર વખોડ પેલો જો તો ભાઈ જો પૂજા વિધાઉટ ટાઈમિંગમાં ચા પી રહી છે 2:30 વાગે એટલે એમને જવું છે બહાર એટલે કઈ વહેલા ચા બનાવી તો કઈ જો મોટા ભાઈ પેલા ઘેર બાજુ લઈને આવ્યા લોટો ઉલાડતા આવે છે આ ચેલેન્જ વાળા વિડીયો બનાવે છોકરાને વગાડી હું વગાડી પગ સાત્વિક બદલે કાકને કોક કોકને કોક વાગે હજુ પણ એને કાઠો કહેવાય બચારું છોકરું કાઠો કહેવાય આવી ગયો કાઠો કહેવાય બોલતો નહીં જાય તો કઈ શૈલેષભાઈ હાલ આવ્યા જો પૂજાની ઘેર તો લોંગ ડ્રાઈવ પર ગયા બાઇક સવારી પર ફરી આવ્યા કિલોમીટર 30 કિલોમીટર 3 થી 60 આ બાજુ કિલોમીટર લોંગ ડ્રાઈવ તારા માટે ગિફ્ટ લાવ્યો શું હશે સાતું શું છે એ કાજુ બાઈક ઉપર તો સેટર લઈ જ જવું પડે જબરજસ્ત ઠંડી વાત જોઉં અને આ ઠંડી એવી પાછી રસ્તામાં જેટલો ખેતરમાં બધો પાણી પાયેલો હોય બહેનો હોય ઘઉં હોય જવું છે પેલા ઘેર ડોક્યુમેન્ટ અરે વાહ સાથી ગઈ તો જો ઉપવાસ નહીં કરતો નતું નીકળ રવિવાર કરવાનો બરાબર હવે જો મમ્મી હવે વાહન ધોવા બી છે લે બિસ્કિટ ખાવે હા ઓઢીને ખાવાનું ખા શાંતિથી ચલો તમે બેહો હું જઉં હા પૂજા